જય માતાજી બધા મિત્રોને આપણે મિની વર્કમાં હાર્દિક સ્વાગત છે. જો આજ શનિવાર છે, જો આપણે હનુમાન દાદાને પીગે લાગીને હવે કારખાને જવાનું છે. આજ તો આપણે ચોથો શનિવાર છે એટલે આઈટી રજા છે, એટલે આજ તો આખો દી કારખાને જવું જોઈશે. કારખાને પહોંચી ગયા છે, જો કામ ચાલુ કરી દીધું. જો ઢગલા મોઢે કામ આવી ગયું છે. આજ તો જો સેટ પેક કરવાના છે. જો કેવા લાગે છે જરૂર ને જરૂર કોમેન્ટમાં કહેજો અમને. ફાઇનલી મિત્રો આપણે બપોર કરીને પાછા કારખાને જઈએ છીએ. આ જો અહીંયા બાલાજી હનુમાનનું મંદિર છે અને આગળ શંકર ભગવાન પણ બેઠા છે. તો આપણે શંકર ભગવાનને આજ પગે લાગતા જઈએ. જય શંકર દાદા અને હનુમાન દાદા. જો શું થાય अब मैं सो रहा हूँ. આપણે બપોર પછી જો રેન ચાલુ કરી હતી, હવે જો પૂરી નહીં થાય કેમ કે હવે જો 7:30 થઈ ગયા છે. મારે પણ પેટનો ખાડો પૂરવા જવું જોઈએ. એટલે જો હું અધૂરું મૂકીને હવે કાલ પૂરું કરશું. કાલ તો અમથી રવિવારની રજા છે, એટલે જો હવે તો ઘરે પહોંચી ગયો અને પછી ઘરે આવ્યો. કાં તો મહેમાન આવ્યા હતા, એટલે જો આપણે ગુલાબજાંબુ લેવા જઈએ છીએ ગણેશ ડેરીમાં. ગણેશ ડેરી જો પહોંચી ગયા છીએ. અહીં ગણેશ ડેરી જો રાજકોટમાં આવી, અહીં સંત કબીર રોડ ઉપર, અને તમામ મીઠાઈ મળે છે. તમારે પણ જોઈએ ને તો લઈ જજો. આપણે જો ગુલાબજાંબુ લેવા આવ્યા છીએ એટલે ગુલાબજાંબુનો ઓર્ડર દઈ દીધો છે. રામ રામ કર્યા અને હવે જો ગુલાબજાંબુ લેવા એ ભાઈ જાય છે. જો અહીંયા તમામ મીઠાઈ જો તમને દેખાય છે. તમામ મીઠાઈનો ઓર્ડર પણ લેશ. જો મિત્રો આપણે વાળુનું બનાવીને હવે જો વાળું કરવા બેસી ગયા છીએ. આ મહેમાન આવ્યા છે. જો ગુલાબજાંબુ પણ લાવ્યા છે, એ બધા જમવા હાલો. અને હવે આપણે કાલે પાછા ફરીથી વ્લોગમાં મળશું. ઓકે.